ભાજપના ઉમેદવારને લઈ સૌથી મોટા સમાચાર। ઉમેદવાર અંગે ચૂંટણી સમિતિએ વધુ એક નિર્ણય કર્યો છે। વોર્ડની ટિકિટ વોર્ડમાં જ આપવાનો ભાજપનો નિર્ણય। વોર્ડ બહારના લોકોને જે તે વોર્ડમાં ઉમેદવાર નહીં બનાવાય તેવો નિર્ણય ભાજપ દ્વારા કરાયો છે। જે વોર્ડમાં ટિકિટ માંગી હશે તે વોર્ડનો મતદાર હોવો જોઈએ। આયાતી ઉમેદવારથી ઊભા થનાર સંભવિત વિરોધને ખાળવા માટે ભાજપનો આ મહત્વનો નિર્ણય। સ્થાનિકોને જ ટિકિટ આપવા માટે કાર્યકરોએ માંગણી કરી હતી, જેને લઈ અને ભાજપે આ નિર્ણય કર્યો છે। ભાજપનો વધુ એક મહત્વનો નિર્ણય, ભાજપના ઉમેદવારોને જે બેઠક પરથી મતદાર હશે તે જ બેઠક ઉપર તેને ટિકિટ આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। આયાતી ઉમેદવારોને લઈ અને વિરોધ થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓને જોતા ભાજપનો વધુ એક મહત્વનો નિર્ણય, વોર્ડની ટિકિટ વોર્ડમાં જ આપવાનો ભાજપે નિર્ણય કર્યો છે। વોર્ડ બહારના લોકોને જે તે વોર્ડમાં ઉમેદવાર નહીં બનાવાય, જે વોર્ડમાં ટિકિટ માંગી હશે તે વોર્ડનો મતદાર હોવો જરૂરી છે। આયાતી ઉમેદવારથી ઊભા થનાર સંભવિત વિરોધોને ખાળવા માટે ભાજપનો મહત્વનો નિર્ણય। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોનલાઈન પર છે। હિરેન, જે રીતે ભાજપે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે, વોર્ડની ટિકિટ વોર્ડમાં જ રહે અને જે મતદાર હશે વોર્ડનો તેને જ ટિકિટ અપાશે, શું વિગતો? બિલકુલ શિવાંગીજી, જો ગઈકાલે સાંજે એક યાદી જાહેર થવાની હતી ભારતીય જનતા પાર્ટીની, અને એમાં મોટે ભાગે મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર થવાના હતા, પરંતુ એ નથી થયું। જ્યારે આ કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે એ વાત સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિએ એક મહત્વનો નિર્ણય કર્યો છે કે વોર્ડની ટિકિટ વોર્ડમાં જ આપવામાં આવશે, એટલે કે વોર્ડ બહારના ઉમેદવારને જે તે વોર્ડની અંદર ટિકિટ આપવામાં નહીં આવે। આ પ્રકારેની માગણી પણ રાજ્યના અનેક શહેર અને મહાનગરમાંથી સામે આવી હતી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા જ આ માગણી કરવામાં આવી હતી કે તેમના વોર્ડની અંદર બહારના એટલે કે અન્ય વોર્ડના કોઈ આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં ન આવે। જે પ્રમાણે આ માગણીઓ શરૂ થઈ હતી તેના ઉપરથી એક ખ્યાલ એ પણ આવતો હતો ને એક શક્યતા એ પણ રહેતી હતી કે જો વોર્ડ બહાર ટિકિટ આપવામાં આવે તો સ્થાનિક લોકો એટલે કે જે તે વોર્ડના લોકો એ વિરોધ કરી શકે છે અને એક પ્રકારનો રોષ પણ સામે આવી શકે છે। તો આ સંભવિત રોષને ખાળવા માટે થઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો હોય એ પ્રકારેની માહિતી મળી રહી છે। ભારતીય જનતા પાર્ટી મોટાભાગે નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર જે ટિકિટ આપશે એ જે તે વોર્ડની અંદર જ ટિકિટ આપશે અને એ વોર્ડનો મતદાર હશે એને જે ટિકિટ મળશે, જેથી કરી અને આ આયાતી ઉમેદવારના આરોપ ન લાગે। જે વોર્ડનો વ્યક્તિ છે અને વોર્ડમાં જેને કામ કર્યું છે એને જ એ ટિકિટ મળે, એ પ્રકારેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। અને આ નિર્ણય લીધા બાદ અનેક સમીકરણો બદલ્યા છે, કારણ કે વોર્ડ બહારથી પણ કેટલાક લોકોએ તેમના નિરીક્ષકો સમક્ષ દાવેદારી પણ કરી હતી, જેને લઈ અને સમીકરણો બદલ્યા છે। તો એ બદલાયેલા સમીકરણને લઈ અને પછી અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, આ તમામ જગ્યાએ ફરીથી એક વખત બેઠક કરવી પડે એ પ્રકારેની પરિસ્થિતિ છે। બેઠકો ચાલી રહી છે, એટલે હવે આજે સાંજે એક યાદી જાહેર થાય એ પ્રકારેની વાત છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના હોદ્દેદારો હોય કે કાર્યકરો હોય એની એક માગણી હતી કે આયાતી ઉમેદવારને ટિકિટ ન આપવામાં આવે, અને એ માગણી સંતોષતો નિર્ણય ચૂંટણી સમિતિએ કર્યો હોય તેવું લાગી રહ્યું છે। ચોક્કસ હિરેન, માહિતી બદલ આભાર। તો વોર્ડ બહારના લોકોને ટિકિટ ન આપવા, જે વોર્ડનો મતદાર હશે તે જ વોર્ડમાંથી તેને ટિકિટ મળશે તેવું ધ્યાન ભાજપ રાખશે।